ભાવનગર શહેરના મેરડી માનાધાર પાસેથી બે કિન્નરો ચાલીને જતા હોય 5 શખ્સોએ રસ્તો રોકીને 2 શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા એકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે બનાવ સમયના વિડીયો અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુસ્મિતા માસી નામના કિન્નરે જણાવ્યું હતું કે તેઓ મેરડી માનાધાર પાસેથી ચાલીને જતા હતા ત્યારે રોહિત ઉર્ફે બોમ્બ અને શંકર ઉર્ફે ઝેરીએ પાઇપ વડે હુમલો કર્યો હતો। અમારે અગાઉ કોઈ માથાકૂટ થઈ નથી, પરંતુ બસ અહીંથી તમારે નહીં ચાલવાનું કહીને અજાણ્યા 3 અને આ બંનેએ હુમલો કર્યો હતો। કોની મારવાના કોણ મારોમાં એ માથે પડવાયો છે આપે આવી દે ખબર નીકળી ગઈ જો શું બધું મારો ને બોલવા દે પોલીસની ગાડી બોલાવે પોલીસની ગાડી બોલા પોલીસની ગાડી બોલાવે પોલીસની ગાડી બોલાવો પોલીસની ગાડી બોલા હવે બોલ ને પણ બોલ મારું નામ સુસ્મિતા માસી। અમારે રહેવાનું ખેડૂતવાસમાં મફતનગર મેરડીમાની ધાર પાસે। અમે નાથી નીકળ્યા તે વચ્ચે આડો ઊભો રહી ગયો। આડો ઊભો રહીને તે માથામાં હાથમાં ને પાઇપ મારવા જ મહિનો। એ બેના નામ આવડે છે, 3 જણા બીજા હતા એમને નથી ખબર નામ। એ એક રોહિત ઉર્ફે બોમ્બ ને શંકર ઉર્ફે ઢેરી ને કારણ કાંઈ નહીં, અમે નાથી નીકળાય કે તમારે અહીંથી નીકળવાનું નહીં। ના, અમારે કાંઈ છે નહીં, એમની આ કોઈ દી માથાકૂટે નથી થઈ, કોઈ વસ્તુ નથી થઈ। એ કે અહીંથી હજે તમે નીકળશો ને તો હજે તમારા ટાટિયા બાટિયા ભાંગી નાખવામાં છે।